થોડા દાડા વીજળી કાટકા આવો વરસાદ તો કોઈ દાડ જોયો નતો હો એવા વીજળી કાટકા પડ્યા હે ખરેખર વરસાદે જબર પડી ગયો પાણી પાણી કરી નાખ્યા તારી આ વરસાદનો જીવો છે જપતો નહીં ઓહો આ તો કઈડો છે એટલે ઓને કઈ વરસાદનો કર કરીને બે બોલો બોલો ગંડાળ અલ્યા મારી જાત ને તો ફોન ના ઉપાડ્યો વાત ના રે અમે તો વીજળી કાટકા થઈને એટલા ઘર મેલીને જાતો જ નહીં તોય પડી અમારા ઉપર ભલા મોણા એ કોઈનું હાકું ના થાય વાત કરી રહ્યા હોતે તમાર કેવું છે કોઈ નુકસાન બીજું જ નહીં ને હા પાણી વધાવા અલ્યા તારે આટલા વરસાદમાં પાણી વધાવા આ તો મને ખબર હે ભલા મોણા ઘડીક તો જબર દેવાડ્યો છે પણ આટલો વરસાદમાં પાણી વધાવાની વાત ચોકન આબાનું છે તમાર ઘેર આવું એમ હા પણ હાલ તો ભલા મોણા હું ધાબુ વાળું થોડી વાર રહીને આવું વરસાદ તો અમે રહી ગયો હતો આવ હવે આગાહી એ તો આબાનો મારી વાત આપણો આ તો કોઈ નહીં વનથી ડબલ આવશે હજી તો તમે જે હાથ ચાલી મેલશો ને એમ ને એ હારું હેડો કોક ન કોક વાના પાસે વાત ના હોય ને તો વાનો દાડો ઉગતો નહીં હવે કે પાણી વધારવા જવું પડશે તમે આવો એટલે આટલા વરસાદનું પાણી આવી ગયું મને નવાય લાગે છે લાય સાબુ પેલા પાણી દેવા દે પછી જવું પાણી વધારવા બાનો ફોન આવ્યો હેલો હા બોલો બોલો ના જીવ તું કેમ આવું બોલો હો અલે મને તો કોઈ ખબર જ નહીં હું તમને મોડા ઉઠ્યો જ છું ઓવા આ નવા ઘરે ઓટો મારવા આવ્યો તો હા બોલો બોલો પાણી વધારવાનું ચોકન જવાનું હે મેલા બધા આવી એવું છે એટલે પણ પાણી વધારવાનું હોય યાર એટલે મને તો કોઈ ખબર નહીં પડતી બા યાર આમાં પાણી વધારવામાં યાર એવું છે એ હા આવડો એટલે જવા દેજે બાના ઘેર તા આ તો બાનો ફોન આવ્યો બાનો અત્યારે શું કરો ફોન આવ્યો છે લાવજી ઉપાડ હું કોમ છે હેલો હા ના ના બા તણાઈ નહીં ગયો આ લાકડા ભેણા ને પૂરું ઘરે સૂકવું ઓહો લાકડા પલળી ગઈ હા પણ એટલો બધો ચો વરસાદ આજ પાણી વધારવા જાહું બા 1 કલાક વરસાદ પડ્યો કે વધારે પડ્યો નહીં 5-6 કલાક પડ્યો હોય તો આપણે પાણી વધારવા જઈએ મેલા વાળા આવી પણ ચોકન જવાનું કોડો એ હારું હારું પાણી વધારે સામાન લઈને આવું હો એ હારું બાનો ફોન આવ્યો બા કે પાણી વધારવાનો સામાન લઈ અને મારા ઘેર આવો ના લાકડા આટલા હો હુકાતા હવે સામાન લઈ અને બાના ઘેર જાઉં પાણી વધારી આવી
મને પલળી તો છો હવે કળવાજી ભલા મને વરસાદ બંધ છે બહુ થયો તમે છત્રી લઈને નીકળી પડ્યા છો એટલે કળવાજી આ તો વરસાદની સીઝન કહેવાય વાનું કોઈ નક્કી નહીં યાર હવારે ચો પડે તો ખબર નથી તમને એ તો નર સદા સુખી હા મોરથી વાળ કરો છો એમ ને હા એટલે હવારે તો વરસાદ જબર પડ્યો વીજળીના કાટકા કેવા થતા હતા જબરજસ્ત યાર મને તો બીક લાગતી હતી તોય હું તો ઊંઘ્યો તો પણ મને તો એટલું બધું કઈ ખબર નહીં પણ હો. ભલા મોણા તમે નહીં મને હું તો ઘરની બહાર નહીં હાર્યો ભલા મોણા ધોળા દાડે વીજળી ભોય પડતી હતી છે ઓય તમે પા બીકું છે ને મને બધી ખબર છે હો બા વીજળી તો કોના બીક ના લાગે કો ભલા મોણા દાજી ના ખાવા ઉપર પડે ને તો આખું શરીર દાજી જાય વાત સાચી હાલ તો હેડે બાના ઘેર જવું બાના ઘેર ઓવા. બાનો ફોન તો મને આવ્યો હતો તમારો ફોન આવ્યો તો બાનો ઓ કે પાણી વધારવા જવું છે આવો મારે એવો જ ફોન આવ્યો કે પાણી વધારવાનું છે કે તમે આવો ફટાફટ આવો લેડો તો હંગાત થાય આવતા રહો છત્રી ની યાર ભલા મોણા ના રે ના ભલા મોણો અમને તો કોઈ એવો તડકો નડતો નહીં અને હાલ તો કોઈ વરસાદ થતો નહીં ના ના વાનું નક્કી ના કહેવાય યાર ગમે ત્યારે આવે એટલે ના ના હવે તો છત્રી જોડે રાખવી સારું હા. પણ હું કહું ચંપુલા હા બોલો બોલો એટલે આટલા પાણી વધારવા જવાનું એટલે મને નવાઈ લાગે છે યાર હવે મને તો નવાઈ જ લાગે પણ હવે શું કરવું કે અહીં જઈને તાને ખબર પડે હવે ખરેખર કોઈ બી વસ્તુ હોય ને તો ગયડા ના ઈને ના થાય ને તો ના થવાય સાચી વાત ઈને તો પ્યાલી હોમી ધકે કોઈ બી વસ્તુ હોય ને તો ઈને પ્યાલી હોમી ધકે હા. તમારે જેવો વરસાદ હતો તો તમારા તો એવો ને એવો અમારે હતો અમે તો કોઈ બાજુના ગામમાં રહીએ કે બીજા રહીએ કો ના ના આ તો પૂછવું સારું યાર કળવાજી ના ના અમાર તો ભાઈ ઘરની બહાર નિહાર્યા નહીં ધાબા ઉપર પાણી ભરાઈ ગયું તું હા. વાળીને આવતો રે કોઈ નુકસાન નહીં કર્યું ના રે કોઈ નુકસાન નહીં હો બરોબર હા. લ્યો. ગોવિંદ કાકા હા, ઈ બાજુ ઉપડ્યા ચોકન જેવું ખબર હે કે હા મારા વરસ છે નું પૂજા કરવા જાઉં હું તને ખબર છે ને વરસ હા ઓહો તો ભાઈ મૂર્ખા તને ખબર નહીં પડતી હોય કે મો ફૂલ આ ચોખા કંકુ ચોકન લઈને જાતો છું હે હવે ગોવિંદ કાકા મને શું ખબર હોય હું તો ભવિષ્યવાણી જ મને ખબર હોય તારા મારા પર બાનો ફોન આવ્યો તો કે ગોવિંદજી વરસાદ વધારે આવ્યો છે તો પાણી આવી પાણી વધારવા જવાનું તમે આવો તો હું પાણી વધારવા જાઉં હું પાણી બતાવજો ઓહો પણ ગોવિંદ કાકા એટલો બધો તો વરસાદ આપણો આવ્યો નહીં હોય એ પણ હાવશે તો ગોડાની હોય તો હવે મસ્કરી કરતા હશી લે ગોવિંદ કાકા હું વાત કરું એ મસ્કરી કરતા હશે તમને ખબર નહીં હોય બા તો તમને ખબર તો રજનું ગત નહીં કરતા એટલે બા મને ખબર હે રદલુગત કરી પણ હા ચોમાં આમ તો અહીં મસ્કરી ના કરી પાણી આવ્યું છે ને એટલા મને ફોન કરીને કીધું છે કે તમે હાલ ના લાવો કે પાણી વધારવા જાવ એટલે હું પાણી વધારવા જાઉં લેડતા લાવવો હતો હા ગોવિંદ કાકા આપણો મેળ નહીં આવે કેમ નહીં આવે એટલે ગોવિંદ કાકા હું બજારમાં નોકરી કરતો હતો હા તો મને મારા કાકાએ ઘેર બોલાવી દીધો મને કે આવતો રહે કે બજારમાં પાણીને વધારે ભરાઈ જાય તો પછી કે તું સીરીત આવ્યો હોય એટલે હું ફટાફટ ઘેર આવતો રહ્યો હું એ વાતે ખરી હો કાળા કદાચ તે વરસાદ ફૂલ આવે 3-4 કલાક વરસાદ આવે પોઈન્ટ ટેકોટેક બજારમાં ભરાઈ જાય તો પછી ઘેર સીરીત આવવાનું આખો દાડી નીકળ ના રહેવું પડે જાણે પાણી ઓછું થાય તાણ તમે ઘેર આવો હા વાત સાચી એટલે જ મને મારા કાકાએ ઘેર બોલાવી દીધો કે આ વીજળી કાટકા થાય એના kasi કે તું તો વેળા સતો ઘેર આવતો રહે એટલે હું ઘેર આવતો રહ્યો હું ના ના સારું કર્યો હો ઘેર આવ્યો હો એટલે તમે પાણી વધારવા જો ભાઈ પાણી વધારવા જાઉં છું મારા વરસ નહીં હું તો ખાલી મસ્કરી કરતો હતો પણ તને ખબર ના પડે કે ગોવિંદજી ચોકન જાતા હશે અત્યારે ચોમા એટલે તમે બાના ગોળેમ કરવા માંડ્યા એમ ને હવે કેમ માના ગોળેમ લે એટલે દોઢું બોલવા માંડ્યા પણ તું યાર એવો સવાલ કરે એટલે હું શું કરું કેજી એટલે મેં પૂછ્યું તમારે મૂકું છો હેડ્યા મને તો શી ખબર હોય તમે કોહાડો ભાઈ પાણી વધારવા જાઉં બીજો ચોઈ જાતો નહીં હો એ હા તમે તો જાઓ પાણી વધારી આવો અને તને એટલો બધો વિશ્વાસ ના આવતો ને મારા ઉપર કે ગોવિંદજી કદાચ વરસ લેતા હશે તો લે હેડ મારા અંગત બતાવો તને ના માની આબુ તમે તો જો હો એ હારો એ હા મારો ઓળશો કાઢ્યો શું બોલા કે ચો હેડ્યા લઈને ખબર નહીં પડતી હોય કે ગોવિંદજી ચોકન જાતા હશે ગોવિંદજી પાણી વધારવા જાય તો વરસ તો લેતા નહીં હોય વરસ તો તને બહેરા લઈને દોસ્યો લઈ ગોવિંદજી ચોઈ વરસ લેતા હશે હજી તો 6 મહિના તો 1 મહિનો વાર છે તમને હું વાત કરું કે કોઈ એવો વરસાદ પડ્યો ખરેખર મને માતાના અમારા ઘર વગરે પેલો લેબડો નતો અડધો ડૂબાઈ ગયો તમે જો તો ઓવા તો આ તમારો હકો નહીં ગભરાણો પીપળા ઉપર બેહીન પગ ઉપર પગ ચડાવીને બેઠો છે બોલો ઘરમાં પાણી પી ગઈ યાર હું કરે કેજો ના ના ચિંતા જેવી તો કોઈ વાત નહીં પણ આ વરસાદ વધારે પડ્યો રાતી બરોબર છે અને હું તો ઉઠ્યો ને તાન તો મને ખબર જ પડી છે આટલો ને આટલો ડબલ વરસાદ પડ્યો હોત ને તો ખાટલા સુધી તળી હું તો બહાર આવી ગયો હોત હોવા તમારો વરસાદ પડે કે નહીં પડે
ખરેખર રતન સંગ તમે બચી ગયા હો. અને અમારું આઈ બન્યું યાર, અમે તો રાહતાળ વાળી નાખ્યું. ઓવા તોય ગભરાણા નહીં તમારા હો. બીજું શું ચાલે શાંતિ ના? અમે ગોળવાળા ફોન મેલું હોય મોડા કરું. એ આવો ઓવે હું કરે યાર, પાણી તો ચો નહીં આવી ભલામણ એમ કો. આવો તો ઘરી અંદર નહીં તણાઈ જો. ભલા મોણા તમે તણાણા નહીં, તમે શું તણાવું કહો? તમે વાયકન રહો તોય તણાણા નહીં, તો અમે તો ઘણા શેટા રહ્યા. ગળવાજી મારી જગ્યાએ જો તમે કો તો ચંપુલાલ હોત ને હા, યાતીન મરી જોત માતા ના ભાઈ. દેખાય જ છે જુઓ. જોવો કી જોવો આ કેવા પાણી માંગતા પીવાયા તો માય કાંગલી છે. અને તારા મના કઈ છે કે તમે વીજળીના કાટકાથી બહુ બીવો છો. કેટલા તો કાઠાઈ દો કે હાથવી પગ મેલી છે. અલે કડવાજી યાર ખાડો ના હોય જો વાત કરો યાર. અરે ખાડું છે તાર તો આટલું બધું પાણી ભરાણું છે. તારે પછી ભલા મને તમને બોલતે શરમ આવક નહીં આવતી યાર હે? અલે બહુ બીવાઈ મરી આઈ રે. કડવાજી હા. એક વાત કહું, હા, આખા ગામમાં ખાલી આ હાવજ એટલો જ મળત છે હો. અને હાવજ ના ધન છે. આટલું પાણી પી ગયો તોય પીપળા ઉપર બેઠો છે. હા એ જોવાનું હતા. કોઈ ગભરાતો નહીં આ હાવજ. અને તમે લે આયા કોઈ ખાલી પાણી માંગતા પીવો છો લે. અલે મને કેમ હતું કે લે આટલા પાણી વધારવા જવાનું છે, પણ પાણી તો વાય બહુ પડ્યું છે. બહુ પડી શકતા નહીં યાર. તો નહીં પડી એમ પૂછો ખાલી. લેહાડો વધારવા જવાનું છે. લેહાડો તાણી. લેવા તો જવાનું છે. હા. પણ પેલા ગોવિંદજી સામાન લઈને બોલાય એના બાજુ પછી જઈએ. ઓહો, આયા ગોવિંદજી તો. અલ્યા વધાવા આવડી ભાઈ, જાય છે, વાહ. આવડી જાય છે, ગાડી આવડી જાય છે, ભલા મોણા વધાવો આવે. ભાઈ અમને તો જે મુઢે આવડે કી તમે તો કહી જઈએ છીએ. અલ્યા ભાઈ ગાતા ના આવડતું હોય તો ના ગવાય. ભલા મોણા એ તો ગાયક કલાકાર બીજા સી જ આવડે, પણ બા તમારે તો ખરેખર પાણી ભલા મોણા જબર પડી છે હો. અલ્યા આવો તમને પાણી બતાવો. અલે એ ઈચો જો આલે આગળ વધાર યાર. આવો તો ખરા, નહીં ભલા મોણા ડૂબી જો તમે કેટલા બધા પીવો છો. એટલે કોણે આટલું બધું ભરેલું તમારે? જુઓ જ ખરા ગોવિંદજી વાળી કોઈ પાણી પડી છે, આખો વાળો ભરાઈ ગયો. અલ્યા કરવાજી આ પાણી તો હે ને ભલા મને ઓછી થઈ ગયા વરસાદ રહી ગઈ એટલે જોઈ લો. ઓહો. આ પાણી જોવો. આટલા ડૂબતું છે? આટલા પાણી હતી તો આટલા. જોવો કી જોવો ભલા મોણા પાણી તો નહીં આવી એમ કહો. અલ્યા તારી, પણ તમારે તો બધી ખુરશીઓ તણાઈ ગઈ. ગરબો એ ખુરશીઓ તને બાળકતી. હા, તગારા ને બગારા કોઈ બાકી રહ્યું નહીં વાંધો. અલ્યા યાર લોટનો ડબ્બો એ બહાર આવી ગયો તો હું કરે છે? પણ ભલા મને ભેગું જ કરવું તું. આ બધું ફેલન બિલ્ડર તણાઈ જાય છે. હવે આ પાણી હુકાય એના ચેડે બધું ભેગું કરી હાલ હું ભેગું કરે હે. હાલ ભેગું ના થાય. તું નહીં આવ્યો હો ભાઈ. અલ્યા પાણી તો હું વાત કરું ભલા મોણો. પાણી તો નહીં આવી એમ કહો. વાત સાચી હે. લે હેડજો, પણ આ પાણી વધારવાનું કરો હેડો. વધારવું પડશે કે પાણી ભલા મોણા. આજ આટલો વરસાદ પડ્યો હો અને આપણે જો પાણી નહીં વધાવે તો વનથી ડબલ વરસાદ પડશે ને તો મારા વનનો મંડો બધું પડી જા. ના ના, વધારેલું સારું પાણી ભલા મોણ તો પાછું પડે. કડવાજી યાર. શું છે? હું હતું એ અલ્યા મગન ના આવ્યો હોય મગન. યાર બારે જોઈએ. કશું નહીં ઠેલી છે. એ જણા જબર કાઠા છો. હું કાલે ભલા મોણ તમે ખુદ તો બીવાઈ મળો છો, કોકને ખોળક કાલો છો. તો કરી યાર. એક કામ કરો આ પાણીની અંદર ડૂબીને મરી ગયો. પાર આવેલા તમારા નામનો. પણ નહીં ડૂબાઈ ગયું. કેમ? બચી જાય. પાણી ઓછું હોય એટલા. હા દબાઈને ગળું. ભૂકા પણ કોકને મારવા છે. જે કોમે બોલાય એ કોમ કરો કે. પણ ભલા મોણા મને શરમ આવે ભલા મોણા. આ મોટા આદમી થઈને દીવે હી યાર હે. અરે અહીંયા હવે શેકતી એવાય અને પાછા હારે અમન બી કોણ કહી સીલ્યો. તમે જબર કાઠા પથરા જેવા પડ્યા છો. લેજો આવજો પાણી વધાઈએ. લેહાડો વધારવાનું કરો. પાણી પાછું કરો. હજી બા ઘંટા વરસાદ નાખા હો. ચાંદની આગાહી લખા બધી. ઓ હા. લેહાડો. હવે ઓમ કરી જો. અને હવે પાણી વધાવો આપણે. આયરું પાણી વધારવાનું છે. ઓ હા આજો. આયરું પાણી વધારવા તમે અમન વાયકલ બોલાયા. ઓ હા આયો પાણી વધારવા માટે તમને વૈકણ બોલાયા હે મેલ્લાવાળાને.
વરસાદ એવો પડે છે મને માતાના શેઠ પાણી ઘરમાં આવી ગયું. અલે આ માટલું બધું તરવા વળી ગયું છે. ખરેખર આ ગેસનો બાટલો ને બધું વળે કરીને ઊંઘ્યો તો તે સારું હતું. આ બોળા બધું તો કમ્પ્લીટ છે, પણ આ બધું પાણી ઘરમાં પેઈ ગયું છે. લાય બહાર જોવા જવા દેજે કેટલું પાણી આવ્યું છે. જે પાણી અડતું રહી ગયું છે એમ તો વરસાદ કેવો આવ્યો. અલ્યા તારી આ તો બધું ભરાઈ ગયું લ્યા. ખરેખર શું કરવાનું? એવો તો શિખર કેવો વરસાદ પડ્યો કે બધું પાણી બચી ગયું અને મારા ઘરમાં પાણી પી ગયું. ખરેખર કેવું પડે હો ભાઈ. એક રાતમાં હું થઈ જાય કોઈ નક્કી ના કહેવાય. એટલે છે ને ચીચીને હું પડે. આજ મારા ઘરમાં પાણી પી ગયું, વધારે પાણી આવ્યું હોય તો હું એ પાણી બાદ નીકળી જોત. પણ મારા ગામ વાળાને ફોન કરવો પડશે કે તમે પાણી વધારવા આવો. જો પાણી વધાવશે તો આ પાણી પાછું પડશે, ને કે આ પાણી પાછું નહીં પડે. મારા મેલા વાળાને ફોન કરીને બોલાવું. એટલો ફોન કરી પાણી વધારવા બોલાયા તમને બધાને. અલ્યા એ હું તો એમ સમજી બેઠો તો ગામના તળાવે વધાવા જવાનું છે, પણ ભલા મોણે તમે તમારા અંડન પાણી વધાવા કહો. હું એ રદનું ગજ કરો છો. અલ્યા રાતનું કદ નહીં કરતા ભલા મોળા. આ તો સારું કહેવાય કે વધારે વરસાદ પડ્યો નહીં, હું ટાઈમસર ઉઠી ગયો. ને કયા ઘરમાં મરી ગયો તે ભલા મોળા. અલ્યા તમારે તો ગામના તળાવનું પાણી આવે છે તે વધાવા જઈએ ભલા મોણે. તમારે તો બધી સોસાયટીઓના ઢાળ પાડેલા એ પાણી ભરાઈ જાય. ન ખાઓ કે તો નહીં આવે પાણી. અલ્યા આટલું પૂરણ કરવા માટે વધારતો નહીં, પણ 70-80 હજાર રૂપિયા જેવી ભલા મોળા ચોથી લાવ લે. આ તો પેલું ઘર થાય ને આવા જતા રહો. પણ એ ઘરનું કામ બાકી છે 50%. યાર ચોકન અધૂરા ઘરમાં રહેવા જતો રહું યાર. તો આ તો આટલા વરસાદમાં આટલું પાણી ભરાઈ ગયું. હમણાં 2-3 દાડા હળંગ પડે તમારું નામો નિશાન ના રહે. તમારા ઘરનું આપણે આ પાણી વધાવો એટલે આ પાણી આ પાછું પડે. આ કદી પાછું નહીં પડે. ઓય આવો, ઓય આ તો આવો. અહીં પાછું પડતું છે ભલા મોણા. સોસાયટીને પાણી પડવા ને એટલે તમારે તો આવવાનું. તમને બતાવો પાણી પડતું આવ્યું. જો પાણી જો કેટલો હતું. આ તો હાલ આટલા રહી ગયો હતી. કોમી દિવાલે આડ્યું છે લે. તારા ભલામાં પાણી જોતા નહીં આવી હિમકો ખાલી. તમે તો તમને વધારે બોલાયા હી યાર. કંઢા હા આવી હોય રહેવા મજા નહીં. ના હોય તો ભલે 50% કોમ બાચી રહ્યું. અડધો સામાન લઈ જો રોધી ખાવાનો અને તમે ઈકન રહો. ઓય રહેવામાં આવી ભલાઈ નહીં. કડવાજી મજા તો આ ઘરમાં તો કોઈ નહીં. બરોબર છે, આ ઘરમાં નવી સજા જ છે ભલામણા. પણ તોય રહેવું પડે, કારણ કે અધૂરા ઘરમાં હું રહેવા જાઉં ને તો આખી જિંદગી મારે ઘર પૂરું જ ના થાય. મારો વિચાર એવો છે કે આખું કામ પૂરું થઈ જાય ને ઘરનું પછી જ રહેવા જવું છે ભલામણ. ચાણક કોમ પૂરું થાય ભલા મોણા. ઈમન ઈમન આ ચોમાહું આવી બેઠું યાર. હવે તમે બધા આયા છો એટલે આ બધું પાણી વધારી દો હો. આ પાણી ના વધારવાનું, આનું સોસાયટીનું પાણી આ વધાવાતું છે. આનું પાણી આ તો જે ઢાળ પાડેલા એ પાણી આવે. કદાચ છે ને તમારે તો ગામનું પાણી આવતું હોય તો અમે વધાઈએ, તો ગામના તળાવે પાણી વધાઈએ પાછું પડે. આ તો કદી પાછું ના પડે યાર. એટલે તો વરસાદનું પાણી સાકી યાર. તમે વધારો તો વરસાદ પાછો ના પડે. એમ કોઈ પાછું ના પડે ભલા મોણા. જેટલી દિન વરસાદ પડશે એટલી દિન તમારે તો સોસાયટીનું પાણી આવશે. ગામનો ખાડો તમાર વાળામ છે ને. એટલે પાણી વધાવો કે નહીં વધાવો એમ કહો. નહીં વધારવાનું પાણી અમે નહીં વધારી યાર. જો અરે આ પાણી વધાવતા ના હારા લાગે કઈડા. હવે હું વધારી દઉં. માના કશું કોઈ વધાવું નહીં. વધાવા યાર. બધા ઘરમાં ચોખા પડે વધાવો લાઈન તમારે ના, ના, વધાવા દેજો. જોઈએ કેવું પાછું પડે. ફેર વરનો વરસાદ થાય ને તમે જો તો અમન ના કહેતા. આ પાણી બધું મારા વનનામ રહેવું ના જો બધું નીકળી જાય. હું કહી જાય પણ બીજી વખત આ વંડો ના ભરાવો છો ભાઈ. અલ્યા ભરાહા આગળ ચોમાહું આવે છે. કો તો પૂરણ કરાવો, કો તો તમારા અધૂરા ઘરમાં રહેવા જતા રહો. આ તમારો અડધો ખાડો છે એટલે પાણી ભરેલું રહેવાનું છે. ના જાય પાણી હરી ચોય. અને તમારે તો ગામના તળાવનું પાણી આવતું હોય ને તો આપણે વધાઈએ જ પાછું જ પડી જાય. પણ આ સોસાયટીના ઢાળ પાડેલા એ કોઈ બી કાળે પાછા ના પડી. યાર હવે યાર શું કરું યાર. હું તો બરોબર ને વચ્ચે વચ્ચે ફસાણો હું. ના ઓમ જઈ કુક ના ઓમ જઈ કુક. તમે માજી લેશો ભલા મોણો. આગળ કોમ ના કરાવરાઈ દો. મની જોવો કે હે ત્યાં વીંચી મારો. જીઓ હટો. ના ભાઈ ના. આ તો મારા બાપ દાદા હાચવેલું છે બરોબર છે.
આમાં તો અમારા 4 ભાઈઓના ભાગ પડી વાત કરો હતી. હા એટલે દૂધમાં પગ રાખવું છે ને દહીંમાં પગ રાખવું છે ભલા મોણા નવા ઘરે રહેવું છે ને વાયે રહેવું છે તો અહીં મેળાવે કો વાની કિંમત ઓગળી છે પેલા ઓગળી છે એમ કેજો હે હવે 2 કરોડ વાત કરો તે આ વીજી દઉં તો હું રહું છો કળ્યા પેલા ઘરમાં હા ઈ કેમ વળી આ તો બધા પૈસા પછી ફૂંચી ખાવાના અલ્યા ફૂંચી ખાવાની વાત નહીં આ તમે હલવાઈ ગયા છો એની વાત કરી એને કમાર હું કા તમને વેકાવું છે કો હવે એ તો કળવાજી કોક કરશે નકર પછી હું તો ભાડે જતો રહ્યો બંગલો હા પાડે જતા રહું ચોમાહા પૂરતા ના હોય તો હા એ આઈડિયા હારું કેવું એ જ ને ભાડું ભરવાનું થાય જ થાય આવી રીતે પાણી પીવું અને આ બધો સામાન પકડાય ના કરતી ચોક પાડે હારા હા 2000 માં કોક ઘર હાલતું હોય ભાડે ઈ જતો રહો લેવા તમે ભાડે રહેવા જતા રહો તમારે મજા થઈ જાય બા હા. હવે એમ કરવું પડશે કોઈ બાકી આ પાણી આપણે વધારશું તો કોઈ બી કાળે પાછું પડવાનું નહીં આ એ વાત સાચી આ તો ભલા મોણા ખાડા છે ચોય પાછું વળકો આ એ જ એટલી ને. ગળા વરસાદ થાય એટલી ગળા તમારો વંડો ભરા અને આ તો હજી કોઈ પહેલો વરસાદ થયો હજી તો કેટલી આગાહી લખે છે તાણ બરાબર મને કીધું યા આ દિવાલે નમી ગઈ છે આ વરસાદ છે ને કડવાજી એ ભાદરવા મહિના સુધી આવશે વરસાદ તો આવશે જ ને આગળ ચોમાહું આવે એટલે કોઈ વાંધો નહીં હવે આજ ને આજ છે ને ના હોય તો સોસાયટીમાં ફરી ખાલી મકાન પડ્યું હોય એ ધણીને પૂછું અને ભાડે રહેવા જતો રહું હા જતા રહો આ તો નક્કી ના કહેવાય વરસાદનું તો હારું હારું હો ભાઈ એટલે આયરું જ પાણી વધારે તમે અમને બોલાવ્યા હતા ને ઓળા આવી છો આ પાણી વધારે પાછું નહીં પડે તમારે ઘર બદલવું પડશે હા કે હવે મારે જ પાછું પડવું પડશે એવું છે છે જ ને હજી ગોમના તળાવે આવ્યું હોય ને પૂર આવ્યું હોય તો આપણે વધારીએ આ વધારતા આપણે હારા ના લાગીએ હા એનો કશો વાંધો નહીં હવે પાણી પાછું પડવું તો પડે નકર કોઈ નહીં પણ હું પાછો પડી જઈશ આ ભાડે રહેવાનું કીધું એ ઓળખોળ કરો એટલે તમારે આ વાતમાં ભલા માણસ જોવું ના પડે હા એ જ કરું હો હવે કડવાજી બાકી આ આવી રીતે પાણી પીતા રહ્યો જોવાય રહ્યો તો એ ધોકો તો લાવો લે હા લ્યો એ આવજે તારો ભાઈ એ હા એ હા ખરેખર ગોવિંદજી આ ના સુધરે હો કોઈ તરત ગોમાળાને બોલાવી દે અડીએ ચડાવી નહીં દેવાનું નામ બા ના કહેવાય અરે અઢીએ સડા પણ રહેતા નહીં આપણે હવે આટલા પાણી વધારે બોલાય રહ્યા શું હારા લાગજે કો એટલે વસ્તી પછી આપણે બોલો કે તમે કોઈ ખાડાનું પાણી વધાર્યું કોક તો આવતું પાણી વધાવો એ જ ના કોકે કે એ તો ગોડા છે પણ કે તમે તેડે ગોડા છો જો આ કેટલો ઢાળ પડા ભાઈ પાણી તો આબાનું જ ને બધું પાણી ખાડામાં ભરાય એ હેડો ભાઈ આ કીધું એ કરી દઈ તો સારું છે નકર પાણી પીતા જ રહી આર્યા કાયમ